નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દેશી ચોળીનું શાક બનાવીશું। આ શાકને તમે રોટલી, ભાખરી અને પરોઠા સાથે સર્વ કરી શકો છો અને બ્રેડની સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે। તો ચાલો મિત્રો રેસીપીને સ્ટાર્ટ કરીએ। એક વાટકી દેશી ચોળીને 4 કલાક માટે પલાળીને રાખી હતી। ચોળીને સારી રીતે ધોઈને પાણી નિતારી લીધું છે। હવે આપણે ચોળીને એક કુકરમાં ટ્રાન્સફર કરી લેશું। મેં દેશી ચોળી લીધી છે। દેશી ચોળીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। ચોળીને કુકરમાં નાખ્યા બાદ તેમાં એક તમાલપત્ર નાખીશું અને એક ટુકડો તજનો નાખીશું। તજ અને તમાલપત્રનો ચોળીના શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। ઉપરથી એક ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 2 ગ્લાસ પાણી નાખીશું। હવે થોડું હલાવીને તેમાં 1 વાટકી ડુંગળી નાખીશું। ડુંગળી પણ ચોળીની સાથે સરસ બફાઈ જશે, જેથી શાકમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે। હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 4 વિસલ થવા દેશું। ચોળી સરસ બફાઈ ગઈ છે। હવે આપણે વઘાર કરી લેશું। એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરી તેમાં 7-8 આખા મરી, 2 ટુકડા બાદિયાના અને 1 નાની એલાયચી નાખીશું। અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ અને 7-8 કરી પત્તા નાખીશું। આ મસાલાને થોડા ફૂટે ત્યાં સુધી હલાવી લેશું। હવે તેમાં 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું। આ પેસ્ટને થોડી સાતળી લેશું। લસણમાંથી રહેલું કચાશપણું દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાની છે। હવે તેમાં 1 વાટકી ડુંગળીની પેસ્ટ નાખીશું। પેસ્ટ બનાવતી વખતે મેં એક નાનો આદુનો ટુકડો પણ સાથે જ પીસી લીધો હતો। ડુંગળીને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું। આ રીતે ડુંગળીને સાતળવાથી શાકમાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે। આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। ડુંગળી સરસ સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું। 1 ચમચી વરિયાળી પાવડર નાખીશું। વરિયાળીનો પાવડર નાખવાથી શાકમાં ખૂબ સરસ ફ્લેવર આવે છે। હવે આ બધા મસાલાને સરસ રીતે સાતળી લેવાના છે। મસાલાને સરસ વ્યવસ્થિત ચડવા દેવાના છે। મસાલા ચડે નહીં ત્યાં સુધી આપણે એને સાતળી લેશું। મસાલાઓ સરસ ચડી ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેમાં 1 વાટકી ફેટેલું દહીં ઉમેરીશું। ગેસની ફ્લેમને બંધ કરીને દહીં ઉમેરવાથી દહીં ફાટતું નથી। હવે દહીંને આપણે મસાલા સાથે થોડીવાર માટે સાતળી લેશું। હવે ગેસને ધીમા તાપ પર ચાલુ કરીશું। દહીંને સતત હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ સુધી દહીંને સતત હલાવતા રહેશું, જ્યાં સુધી દહીંનો કાચો સ્વાદ દૂર ન થાય અને તેલ છૂટું પડવા ન લાગે ત્યાં સુધી દહીંને હલાવતા રહેવાનું છે। દહીંમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। ગ્રેવી સરસ દાણેદાર થઈ ગઈ છે। હવે તેમાં આપણે બાફેલી ચોળી ઉમેરીશું। આ રીતે ડુંગળી અને ચોળીને મેં મિક્સ કરી લીધી હતી એટલે ડુંગળી સરસ મેશ થઈ ગઈ છે। હવે આપણે પાણી સહિત ચોળીને ગ્રેવીમાં ઉમેરી લેશું। હવે થોડીવાર માટે હલાવી લેશું, જેથી ચોળીમાં ગ્રેવી અને મસાલા સરસ ચડી જાય। બાફતી વખતે જ વધારે પાણી ઉમેરેલું હતું। હવે આપણે ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી। હવે આપણે ચોળી સરસ મિક્સ થઈ ગઈ છે। હવે તેને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું। પાણી ઉકળીને શોષાઈ ગયું છે। ગ્રેવી પણ ઘટ બની ગઈ છે। ચોળી ગ્રેવી અને મસાલા સાથે એકરસ થઈ ગઈ છે। આ મેથડથી મિત્રો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। ખૂબ જ સરસ ટેસ્ટી શાક બને છે। ચોળીના શાકને તમે રોટલી, ભાખરી અને પરાઠા સાથે ખાઈ શકો છો। બ્રેડની સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે। હવે આપણે શાકને સર્વ કરી લેશું। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।